કે અહીંયા ધર્મની હાનિ થાય અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે આ પૃથ્વી પર કે આ ભારતના આ સંસાર પર હું કોઈના કોઈ રૂપમાં અહીં જન્મ લઉં છું. આ શ્લોક કોણ બોલે છે? કેટલાને ખબર છે? કૃષ્ણ ભગવાન સાચું. આપણે છે ને કૃષ્ણને ઓળખીએ છીએ. મારી વાત સમજો. આમાંથી કૃષ્ણને કેટલા સમજ્યા છો? ઓળખ્યા નહીં, સમજ્યા છો? કોઈ નથી. આપણે ઓકે દાદા તમે સમજ્યા છો. વેલ તાળી વગાડો દાદા માટે. આપણે છે ને કૃષ્ણને ઓળખીએ છીએ, એની પૂજા કરીએ છીએ, તેને લાડ કરીએ છીએ, પણ ઓળખતા નથી. જો કૃષ્ણને ઓળખો તો કણ કણમાં છે, મણમણમાં છે, ભમરાના ગણમાં છે કૃષ્ણ. કૃષ્ણ ચોર છે, માખણ ચોર, લાગણીનો ચોર, ટ્રાન્સફોર્મર સ્પીકર, મોટિવેશનલ સ્પીકર, બાળપણમાં ખૂબ તોફાની, યુવાનીમાં પ્રેમ કરનાર ને બધું મૂકી મહાભારત જેવું યુદ્ધ લડનાર એ મારો કાળિયો ઠાકર. આવી જ્યારે કૃષ્ણની વાત થતી હોય ત્યારે મને એક પંક્તિ ગાવાનું મન થાય કે કૃષ્ણ 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 કથ્ય તથ્ય કર્મ કે જીવ ઓર જીવન કા સાર શોધ કૃષ્ણ હે. कि कृष्ण 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 कथ्य तथ्य कर्म के जीव और जीवन का सार शोध कृष्ण. कृष्ण शोध विश्व के मूल है मनुष्यता के युद्ध में धनुर्धरों का धर्म बोध कृष्ण है. कि कृष्ण बोध मित्रता के मित्र पे आ जाए जो तो लेके चक्र दौड़ जाए ऐसा क्रोध कृष्ण है. कि कृष्ण कंस कालिया हेतु होगे किंतु कि कृष्ण कंस कालिया हेतु होगे किंतु छाछ पे नचे जो आज ही अबोध कृष्ण है. छाछ पे नचे जो आज ही अबोध कृष्ण है. कृष्ण कृष्ण है विधान ध्यान प्रक्रिया है कृष्ण सारे योग दोष के उपाय माता कृष्ण है. અત્યારના જમાનામાં છે ને કોલેજ લાઈફમાં 5-6 છોકરીઓ વચ્ચે છોકરો ઉપર ફ્લર્ટિંગ કરતો હોય ને તો લોકો એને કાનુડો કહે. પણ કાનુડો એ નહીં કે ગોપીઓ સાથે રાસલીલા કરે. કાનુડો એ કે પરી સભામાં દ્રૌપદીના જ્યારે ચીર રંગ થતા હોય ને ત્યારે જેના ચીર પૂરે ને એ મારો કાળિયો ઠાકર. ભગવદ ગીતામાં આખી ભગવદ ગીતા અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને સંભળાવી 18મા અધ્યાયમાં એવું કહે છે યથે સચિ તથા કરો અર્થાત તારી ઈચ્છા મુજબ કર. આમ આઝાદી આપીને પણ બાંધીને ને એ મારો કાળિયો ઠાકર. કૃષ્ણ એટલે કાળમુખી સમસ્યાનું ઇન્સ્ટન્ટ સમાધાન. નંદકિશોર એટલે કે લાગણીઓના ધસમસતા પ્રવાહમાં રહેતી સ્થિર હોળી. માધવ મન અને હૃદયનો સાચવી લેવાતો અંતિમ નિર્ણય કઈ હોય ને તો માધવ. વિઠ્ઠલ વૈકુંઠ સુધી પહોંચવાની માસ્ટર કી એટલે વિઠ્ઠલ. દ્વારકાધીશ સોનાની નગરી સર્જવાની અને સમયાંતરે દ્વારકાના સમુદ્રમાં છુપાવનારું સામર્થ્યવાન ધરાવતો વ્યક્તિ દ્વારકાધીશ. ડોક્ટર મહાદેવ પ્રસાદ એવું કહે છે કે આજના યુવાનોને છે ને કૃષ્ણ કહે એમ કરવાનું, કરે એમ નહીં. કારણ કે કૃષ્ણ કરે ને એમ કરવામાં આપણા ગજુ જ નથી, આપણી તેવડ જ નથી આજના યુવાનોમાં કે કૃષ્ણ કરે ને એમ કરવું. કારણ કે કૃષ્ણ કહે ને એમ કરાય. અંતે મારે એવું કહેવું છે કે કૃષ્ણને છે ને પોતે સામર્થ્યવાન વ્યક્તિ હતા. મહાભારતનું આખું યુદ્ધ લડી શકે તો પણ અર્જુનના સારથી બન્યા. પ્રેમ એવો કર્યો કે આખી દુનિયા તેના પ્રેમને યાદ કરે તો પણ રાધાજીને મૂકીને લક્ષ્મણજી સાથે લગ્ન કર્યા. એ મારો દ્વારકાધીશ વાલા. તાળીઓથી વધાવો. તમે કોઈ વિચારજો, નાના બાળકને કોઈ કાનુડો કહો તો મારો વાંધો નથી, પણ કોઈ મોટા છોકરાને કોઈને કાનુડો કહો તો જરાક ધ્યાન રાખજો કે ખરેખર તે કાનુડો કહેવાને લાયક છે. કારણ કે કૃષ્ણ છે ને કહે એમ કરાય, કરે એમ નહીં. આખી ભગવદ ગીતા આપી દીધેલી, ઈ કહે ને એમ કરાય. અંતે બધા મારી સાથે છે ને મહામંત્રનું ઉચ્ચારણ કરજો. હરે કૃષ્ણ 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 હરે હરે. કાનુડા આ તારા ભગતને થોડુંક તો કે જોરથી બોલવાનું. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. બોલો બધા દ્વારિકાધીશની.